સત્સંગ સંગ થઈ જાય તો શું થાય? વિજયભાઈ થોડું થોડું સંગીત એવું મીઠું આપજો. એક માણસ બહુ પાપ કર્યા. પાપ કર્યા એટલે એને એમ થયું કે મેં તો બહુ પાપ કર્યા છે, એક મિનિટ પણ એક શબ્દ બગાડીશ નહીં, ઘડિયાળ સામે મારી નજર ફરતી જ જશે. એક માણસે બહુ પાપ કર્યા, પછી એને અંદરથી દુઃખ થયું કે મેં પાપ કર્યા છે, હવે શું? અને માનવ જીવન મર્યું છે અને મેં તો કોઈ સારું કામ કર્યું નહીં, હવે શું? એટલે એક ફરતા ફરતા એક સંતના જોડે ગયો. એ સંતના જોડે ગયો અને સંતને કહ્યું કે બાપજી, મેં બહુ પાપ કર્યા છે, મારે તરવું છે, શું કરું? અને પછી બાપજી કહ્યું કે બેટા, તું પાપ કરે છે પણ તું મારા શરણે આવ્યો છું, હું તને તારીશ. અને ઓલું કહે છે કે મારે તરવું છે, હું કરું? એ વખતે એને કહ્યું કે તારે તરવું હોય તો ઓલું લાકડું લાય, અહીંયા લાકડું પડ્યું હતું તો લાકડું પાટિયું લેતો હોય, અને પેલી ખીલી પડી છે તું લેતો હોય. પછી કહ્યું કે આ ડોલ ભરેલી છે, એમાં તું લાકડું નાખ. લાકડું નાખ્યું તો લાકડું તર્યું અને ખીલી નાખી એટલે ખીલી ડૂબી ગઈ. ખીલી ડૂબી એટલે કીધું કે જો ખીલી વજનદાર છે, એ ડૂબી અને લાકડું તર્યું. તારે તરવું હોય તો સંતનો સંગ કર. એના હાથે પેલું લાકડું અને લાકડામાં ખીલી ઠોકી અને કીધું હવે તું પાણીમાં લાકડું નાખ, તરે છે કે નહીં? એને લાકડી ખીલી પેલા લાકડાને ઉપર હથોડીથી ઠોકી અને પછી આમ કરીને પાણીમાં મૂક્યું એટલે લાકડું એ લાકડા સાથે ખીલી તરી ગઈ. સાહેબ, તમારા જીવનમાં તમારે ગમે તેટલો રૂપિયો હશે, બધું હશે, પણ તરવું હશે તો સંતનો સંગ કર્યા વગર નહીં તરાય, તરાય જ નહીં. સાહેબ, 48 ની ઉંમર, 24 વર્ષની નોકરી. મને ખબર પડી કે કશું હાથે આવવાનું નથી, આ તો બધું અહીં જ રહી જવાનું છે, મારું મારું કરું છું. પણ એના કરતા પોતાનું કલ્યાણ કરીએ, બીજાનું કલ્યાણ થાય. સદનો સંગ કરીએ એટલે તમે તરો. ઘણા બધા મને એમ કે બાપજી, પોતાના દર્શન કેવી રીતે થાય? તમારે પોતાના દર્શન કેવી રીતે, તમે કઈ કક્ષાએ છો કેવી રીતે ખબર પડે? જ્યાં તમે સત્સંગમાં ન જાઓ ત્યાં તમારી કક્ષા ખબર ન પડે. તમે સત્સંગમાં જાઓ તો ખબર પડે કે જીવન શું છે, હું શા માટે આવ્યો છું, મને વડાલીમાં હું કરવા મોકલ્યો છે. એટલે સંતનો સંગ કરવો પડે. મહિનામાં એક વખત પોતાના પરિવારને લઈને ક્યાંક કોઈ સંતના જોડે બેસો, વાતો કરો. ઘણા તો એકલા ઉપડી હોય, એકલા ન જતા મહિનો થાય એટલે પોતાની પરિવારની સાથે ક્યાંક મંદિરે દર્શન કરો અને સંતના જોડે જાઓ. સાહેબ, એક ગોમમાં બધા મેં પૂછ્યું, ભાઈ તમારા કોઈને ગુરુ કર્યા છે? તો હું કીધું અમારા ગુરુની જરૂર નથી, અમે બધું જોઈને છીએ. કોરું કટ ગોમ છે અતુલભાઈ, હાવ કોરું કટ.
આ રહે છે પણ હજી વિકાસ થયો નથી. પણ ગોમનું નામ ના કહેવાય કારણ કે હોય રેકોર્ડિંગ થાય. હમણાં કાલે યુટ્યુબ ઉપર આવશે આ બધાની. ગુરુ કોને નથી કર્યા? મારા સવારામ બાપા, મારો પ્રજાપતિ સમાજ, નાનપણથી પ્રજાપતિ સમાજ જોડે હું જોડાયેલો છું. અમારે શાંતાગીરી, દમુરિયું, પાલ્લુ, મારું ભેટારી, એ જેટલા બધા પ્રજાપતિ સમાજ છે એમના જોડે કાયમ ખાવાનું, પીવાનું, ઉઠવાનું બધું. સત્સંગ મહિલા મંડળમાં રામદેવ પીર મારીનાથને ગુરુ કર્યા. મારો રામ વિશ્વામિત્રના જોડે ગયા. કૃષ્ણ પરમાત્માએ દુર્વાસા મુનિને ગુરુ બનાવ્યા. છત્રપતિ શિવાજી રામદાસને ગુરુ બનાવ્યા સાહેબ. મીરાબાઈ રોહિદાસને ગુરુ બનાવ્યા. રોહિદાસ ચમાર હતા તોય બનાવ્યા સાહેબ. તમે એમ કહો કે હું ભક્તિ કરું છું અને પછી તમે ભેદભાવ રાખો તો ભક્તિ ખોટી. ભક્તિ સ્વીકારી, ગુરુનું શરણ લીધું, ગુરુની કંઠી લીધી, ગુરુનો શબ્દ ઉપાડ્યો, ગુરુનો શબ્દ જ્ઞાન લીધું, પછી કશું જ નહીં સાહેબ, બધું જ સરખું. એટલે ગુરુ કરવા જોઈએ.